માં માનું સ્થાન આ દુનિયામાં સર્વોચ્ચ ઊંચામાં ઊંચું સ્થાન આપવામાં આવ્યું છે. અખિલ બ્રહ્માંડમાં વિચરતી અલૌકિક શક્તિ, આ બ્રહ્માંડમાં એવી કોઈ શક્તિ છે કે જે ગણી ન શકાય, માપી ન શકાય કે ઓળખી ન શકાય એવી આ શક્તિ છે. અને આ શક્તિ બ્રહ્માંડમાં વિચરતી હોય છે. આદ્ય શક્તિના અનેકો સ્વરૂપ છે, એમાંનું આ એક સ્વરૂપ મેલડી માનું છે. અને જે મેલડી માની ભક્તિ કરે છે, પ્રસન્ન કરે છે, એવા ભક્તોને માથે મેલડી માની સદાય કૃપા વરસતી રહે છે. ભક્તોનો એવું માનવું છે કે મેલડી માની કૃપા જેના ઉપર થાય, એમની અમી દ્રષ્ટિ જેના ઉપર પડે, એનું ભાગ્ય, એનું કિસ્મત અને એનું નસીબ બદલાઈ જાય છે. એનું જીવનમાં એટલી બધી પ્રગતિ, એટલું બધું અજવાળું કે કોઈ કામ અટકે નહીં, કોઈ કામ બગડે નહીં. અને જે કરે એ પહેલાં થઈ જાય, બોલે એના પહેલાં એમને સંકેતો મળી જાય, એવી ભક્તો ઉપર મેલડી માની કૃપા હોય છે. એમનું જીવન ધન્ય બની જાય, એમનું જીવનમાં અજવાળું થઈ જાય, આ મનખા અવતાર પાવન થઈ જાય, એવા મેલડી માના સંકેતો આવા ભક્તોને, આવા સેવકોને, આવા લોકોને એમના શરીરમાં, એમની આજુબાજુમાં એમને એવા સંકેતો મળે છે, જેનાથી એ જન કલ્યાણ માટે સારો એવો પ્રભાવ કરી શકે છે અને એમનું જીવન ધન્ય બનાવી શકે છે. તો મિત્રો, જાણીએ કેવા લોકોના મનમાં, કેવા લોકોના તનમાં, કેવા લોકોના શરીરમાં મેલડીમાં પ્રસન્ન થાય છે કે જેમણે જન કલ્યાણ માટે સારો એવો ભાવ હોય છે. તો મિત્રો, સ્વાગત કરું છું મા વંદના યુટ્યુબ ચેનલમાં. તમે બધા જ મિત્રો હેમખેમ સર્વકુશળ મંગળ હોય અને રહેજો, એવી ગુરુદેવને, મા મેલડીને હું પ્રાર્થના કરું છું કે તમે હેમખેમ સ્વસ્થ મસ્ત રહો, એવા આશા રાખું છું. આ વિડીયો તમે કયા ગામ, તાલુકા, જિલ્લા, શહેરમાંથી જુઓ છો, ચોક્કસ કોમેન્ટ બોક્સમાં જણાવજો. તમારા મંતવ્યો, તમારા પ્રતિભાવો જરૂર જણાવજો, એવી હું આશા રાખું છું. જેમના શરીરમાં મેલડી માતાના સંકેતો મળ્યા હોય એવા લોકો આધ્યાત્મિક રીતે અને એમના અનુભવ, એમના લક્ષણો, એમની વિચારધારા અને એમની ભક્તિથી એવા લોકો, એવા ભક્તો એવા હોય છે કે સામાન્ય રીતે સ્વભાવ સરળ હોય, નોર્મલ હોય, નિર્મળ હોય, વાણીમાં મીઠાશ હોય અને જે બોલવાનું હોય એ જ બોલે, જે થવાનું હોય એ તમને કહી દે, જે થઈ ગયું હોય એ તમને કહી દે, જે થવાનું હોય એ પણ તમને કહી દે. અને એમના ચહેરા ઉપર સ્મિત જોવા મળે, આંખોમાં પ્રેમ જોવા મળે. એમનો સ્વભાવ નિખાલસ ભાવનો હોય, ક્યારેય પણ એમને ગુસ્સો નથી આવતો. એમની વિચારધારા સર્વ જગતના કલ્યાણ હેતુ માટે હોય છે. બીજું મિત્રો, એ લોકો ખૂબ દયાળુ હોય છે. પોતાનું જીવનમાં એમણે જે ગુણોથી માતાજીને રીઝવ્યા છે, જે ભક્તિથી માતાજીની કૃપા મેળવી છે, તો બાકીનું જે જીવન છે એ જન કલ્યાણ માટે વાપરતા હોય છે. જ્યારે તમે એમના દર્શન કરવા જાઓ છો, માતાજીને પગે લાગવા જાઓ છો, એ વખતે તમને ભૂત, ભવિષ્ય અને વર્તમાનનું તમને કહી દેતા હોય છે. અને જ્યારે તમને કહે છે એ બધું સત્ય જ હોય છે, કારણ કે એમના અવચેતન મનથી માતાજી સાથે સીધો સંકેત હોય છે. કારણ કે એમને કઠોરમાં કઠોર ભક્તિ કરી અને આ સિદ્ધિ મેળવેલી હોય છે. અને ન કોઈને કહે કે ન કોઈને જાણે કે ન કોઈને પીછાણે, સર્વના હેતુ માટે, બધાના માટે એક જ સરખો ભાવ, પ્રેમ, લાગણી રાખે છે. એમના સિદ્ધાંત એવો હોય કે જનનું કલ્યાણ થાય. પશુ હોય, પ્રાણી હોય, પંખી હોય, કોઈ પણ જીવ પ્રત્યે દયા હોય. અને એમનું જીવન જ જન કલ્યાણ માટે હોય છે. જ્યારે જ્યારે મેલડીમાં
નો પ્રભાવ એમના ઉપર હોય ત્યારે આંખમાં આંસુ પણ આવી જાય, શરીરમાં થરથરાટી થાય. જ્યારે કોઈ શંખનાદ ઘંટનાદ સંભળાય ત્યારે ભક્તિમય મંત્રમુગ્ધ બની જાય છે. એવા ભક્તો હોય કે જે સરળ સ્વભાવના હોય, પ્રેમથી વાત કરે, નિખાલસ ભાવવાળા હોય, એ જે કંઈ તમને આશીર્વચન આપે એ ધ્યાનથી સાંભળો, એના અનુયાયી થઈ, એના સેવકગણ બની, એના દાસ બની અને એમના વિચારોને શાંતિથી સાંભળી અનુકરણ કરવું જીવન ધન્ય બની જાય છે. જ્યારે રાત્રે સૂતા હોય એ વખતે એમનો જે ભાવ હોય, મન હોય, સ્થિર હોય અને ભક્તિમય હોય, એમના વિચારધારા સતત ભક્તિમય જ વહી જતી હોય, એવામાં મા મેલડી માનું સપનું આવે. સપનામાં એ ભક્તને કે સેવકને માતાજી જેવા જેવા વિચારથી, જેવા જેવા ભાવથી આવ્યા હોય અને બોલાવ્યા હોય એ પ્રમાણે એમને સંકેતો આપે છે કે સવારમાં તારે આ કામ કરવાનું છે, આ માણસ તારી જોડે આવશે, આ દુઃખ લઈને આવશે, એનો સીધો રસ્તો કરી દુઃખમાંથી બહાર નીકળે એવા એમને ઉપાય અથવા સંકેતો આપે છે. મિત્રો, જ્યારે મેલડીમાં એમના શરીરમાં હોય, એમના આજુબાજુ હોય, તો એમના જોડે એવા પ્રકારની ખુશ્બુ એટલે કે સુગંધ આવતી હોય, અલૌકિક પ્રકારનું વાતાવરણ બની જતું હોય છે. જેમ કે તમે ગુગળનું ધૂપ કરો, કપૂર સળગાવો છો અને કેવું ઘરનું વાતાવરણ મંત્રમુગ્ધ સુગંધવાળું બની જાય છે, એવી અલૌકિક પ્રકારની એક શક્તિ આજુબાજુ એમના જોડે હોય જ છે. અને એ શક્તિથી એ લોકો જાણે છે કે આ કામ કરવાથી શુભ થાય, આ કામ કરવાથી આ પ્રકારનું ફળ મળે છે, એ બધું એ લોકો જાણતા હોય છે. જ્યારે જ્યારે તમે આવા લોકોને મળો તો એમને ખૂબ આશીર્વાદ લેજો એમના જોડેથી અને તમારા જીવનને તમે ધન્ય બનાવજો.